આ સાથે સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં પીએમજય કૌભાંડ મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। આખરે કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। તપાસનો ધમધમાટ છે તે હાલ યથાવત। ક્રાઇમ બ્રાન્ચે પીએમજય કાર્ડ કૌભાંડનો આખરે પર્દાફાશ કર્યો છે। તો સરકારને ચૂનો લગાડવાના મોટા કૌભાંડનો આખરે પર્દાફાશ થયો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 6 આરોપીઓની અટકાયત પણ કરી છે। તો ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં રેકેટ ચાલતું હોવાની આશંકાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે। કોની કોની સંડોવણી છે તેને લઈને તપાસ થશે। વધુ વિગતો સાથે સંવાદદાતા વિશાલ મહેતા આપણી સાથે લાઈવ જોડાયા છે। જી, અમદાવાદમાં પીએમજય કાર્ડ મેળવવાનું આ કૌભાંડ છે તે ઝડપાયું છે। ખ્યાતિ હોસ્પિટલની સંડોવણી પણ સામે આવી છે। શું છે મામલો? સ્મિતા, જે રીતે સમગ્ર કૌભાંડમાં એક પછી એક ઘટસ્ફોટ થઈ રહ્યા છે તેમાં મોટા સમાચાર જે સામે આવ્યા છે તેમાં ક્રાઇમ બ્રાન્ચે તપાસ દરમિયાન સરકારને ચૂનો લગાવવા માટેનું એક મસ્ત મોટું કૌભાંડ આચરવામાં આવેલું હોવાની હકીકત સામે લાવી છે। જેની અંદર બહાર આવ્યું છે કે પીએમજેવાય કાર્ડ જે તૈયાર કરવામાં આવતું હતું તેની અંદર પુરાવા ન હોય, એટલે કે કોઈ પણ વ્યક્તિ તેની માટે એલિજિબલ ન હોય તેમ છતાં પણ તેને બોગસ પુરાવાના આધારે પીએમજેવાય કાર્ડ તૈયાર કરી અને સરકારની યોજનાનો લાભ લેવામાં આવતો હતો અને તેના જે પૈસા હતા તે પૈસા ડાયરેક્ટ જે ખ્યાતિ હોસ્પિટલ છે તે અને અન્ય જે હોસ્પિટલના લોકો છે તે ખિસ્સામાં નાખી દેતા હોવાની હકીકતો સામે આવી છે। આ માત્ર ખ્યાતિ હોસ્પિટલ પૂરતી વાત નથી, પરંતુ આ કૌભાંડ ગુજરાત અને સમગ્ર દેશવ્યાપી છે તેવું અત્યારે હાલમાં ક્રાઇમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ સમગ્ર પ્રકરણને લઈને અત્યારે હાલમાં કેટલાક પુરાવાઓ પણ એકત્રિત કર્યા છે અને સાથે જ મહત્વની વાત એ છે કે આની સાથે 6 લોકોને અત્યારે રાઉન્ડ અપ કરવામાં આવે છે, તેમની અટકાયત કરવામાં આવી છે। ભવિષ્યમાં તેમની ધરપકડ પણ કરવામાં આવશે। અત્યારે તેમની પૂછપરછનો દોર ચાલુ છે। મહત્વનું છે કે આ સમગ્ર પ્રકરણની અંદર જે રીતે આ પીએમજેવાય કાર્ડ બનાવવામાં આવતું હતું તેની અંદર માત્ર ને માત્ર પૈસા ફેંકો અને તમાશા દેખાવ જેવી સ્થિતિ હતી। કારણ કે પૈસા ફેંકી અને તમારી પાસે પુરાવા ન હોય તેમ છતાં પણ તમે પીએમજેવાય કાર્ડ મેળવી શકતા હતા અને તેનો કોઈ પણ જગ્યાએ ઉપયોગ કરવામાં આવતો હતો। શું આયોજિત ષડયંત્ર રચનાર ખ્યાતિ હોસ્પિટલમાં પણ આનો ઉપયોગ થયો હોવાની હકીકતો તપાસ દરમિયાન બહાર આવી છે। એટલે ખ્યાતિ હોસ્પિટલની સાથે સાથે અન્ય કેટલા લોકો આનો ઉપયોગ કરતા હતા। પીએમજેવાય કાર્ડ જે છે તે કેવી રીતે નકલી બનાવવામાં આવતું હતું, તેના જે બોગસ પુરાવા ઊભા કરવામાં આવતા હતા, તેની અંદર કોણ કોણ મદદ કરતું હતું અને ત્યારબાદ તેનું જે વેરિફિકેશન હતું તે વેરિફિકેશન કેવી રીતે કરી અને તે કાર્ડ લોકો સુધી કેવી રીતે પહોંચાડવામાં આવતું હતું, આ સમગ્ર જે ચેઇન છે આ ચેઇનને બ્રેક કરવા માટે થઈને અત્યારે હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે અને રાષ્ટ્રવ્યાપી આ કૌભાંડની અંદર આરોપીઓને પકડવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે। આપણે સ્મિતા જણાવી દઈએ કે જે રીતે આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે તેમાં જે ખ્યાતિ હોસ્પિટલનો જે તપાસનો દોર શરૂ થયો હતો, હોસ્પિટલની અંદર જે રીતે આ સમગ્ર પ્રકરણની અંદર ક્યાંક ને ક્યાંક આરોપીઓ પકડાયા છે, તેમાં અત્યાર સુધીમાં 8 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે। અને સૌથી મોટી વાત એ છે કે આ કૌભાંડની અંદર ક્યાંક ને ક્યાંક મુખ્ય કિંગપિન છે કાર્તિક પટેલ, જે વિદેશ નાસ્તો ફરે છે, તેને પકડવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે। પરંતુ આ સમગ્ર પ્રકરણની અંદર તપાસ ચાલુ હતી અને ચાલુ તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને આ એક હકીકત સામે આવી છે કે પીએમજેવાય કાર્ડ જે લોકોના હિત માટે, એટલે કે જે ગરીબ લોકોના ક્યાંક ને ક્યાંક મદદરૂપ થાય તેની માટે સરકાર દ્વારા બનાવવામાં આવ્યું હતું। તે મુખ્ય વડાપ્રધાનનું જે કાર્ડ છે પીએમજેવાય કાર્ડ, તેનો દુરુપયોગ થઈ રહ્યો છે। બોગસ પુરાવા ઊભા કરીને કાર્ડ બનાવવામાં આવતું હતું અને તેને લઈને સરકારના ખિસ્સા ખાલી કરવા માટે થઈ અને આ મસ્ત મોટું કૌભાંડ આચરવામાં આવતું હતું। હાલમાં આ 6 આરોપીઓની ધરપકડ કરવાની કવાયત ચાલુ છે, પરંતુ આગામી સમયમાં આ સમગ્ર પ્રકરણની અંદર મોટા માથાઓ પણ બહાર આવે અને સરકારી કર્મચારીઓ પણ ક્યાંક ને ક્યાંક સંડોવાયેલા બહાર આવે તેવી પણ શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે। અત્યારે ક્રાઇમ બ્રાન્ચ આ તમામને લઈને ક્યાંક ને ક્યાંક તપાસ કાર્યવાહીનો દોર છે તેને તેજ કર્યો છે। જી સ્મિતા। જી હા, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો નકલી પીએમજય કૌભાંડમાં ખ્યાતિ હોસ્પિટલની પણ સંડોવણી, પાત્રતા ન ધરાવતા લોકોના પણ પીએમજય કાર્ડ બનાવવામાં આવ્યા છે। તો ગુજરાત જ નહીં પરંતુ આ સમગ્ર દેશમાં આ રેકેટ ચાલતું હોવાની આશંકાઓ વ્યક્ત કરાઈ છે। આખરે 6 આરોપીઓની અટકાયત કરાઈ છે અને હજી પણ નામ આવે સામે બીજા મોટા અધિકારીઓના તેવું પણ સામે આવ્યું છે, કારણ કે ઊંડાણપૂર્વક ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહ્યું છે। અલગ અલગ જગ્યા પર તપાસ કરવામાં આવી છે ટીમ બનાવીને। સરકારને ચૂનો લગાડવાના મોટા કૌભાંડનો આખરે પર્દાફાશ થયો છે।